વડોદરા જિલ્લામાં તાજેતરમાં અતિભારે વરસાદથી આવેલા પૂરના કારણે ઘણા વિસ્તારો અસરગ્રસ્ત થયા તેમજ વેપાર વાણિજ્ય અને સેવાકીય એકમોને નુકસાન પહોંચ્યું છે। તકલીફની આ ઘડીમાં ગુજરાત સરકાર પૂરી સંવેદનાથી અસરગ્રસ્તોની પડખે ઊભી છે। અસરગ્રસ્તોને પુનઃવસનમાં મદદ થાય તેમજ વેપાર ધંધા ઝડપથી પુનઃ કાર્યાન્વિત થાય તેવી લાગણી સાથે રાજ્ય સરકારે અસરગ્રસ્તોને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુનઃવસન સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। આ પેકેજ અંતર્ગત લારી અથવા રેકડી ધારકને ઉચ્ચક ₹5,000ની રોકડ સહાય, 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક ₹20,000ની રોકડ સહાય આપવામાં આવશે। હિરેન રાવલ અમારી સાથે લાઈવ જોડાયેલા છે। હિરેન, જે પ્રમાણે વડોદરાની અંદર પૂર આવ્યું ત્યારબાદની જે પરિસ્થિતિ રહી છે, હવે રાજ્ય સરકાર સહાય માટે થઈને ઊભી રહી છે, ત્યારે શું માહિતી છે? રાજ્ય સરકારે માત્ર વડોદરા જિલ્લા માટે આ જાહેરાત છે તે અત્યારે કરી છે અને જે નુકસાની થયું છે, ખાસ કરીને વેપાર વાણિજ્ય દ્રષ્ટિએ જે નુકસાન છે એ નુકસાનીને પહોંચી વળવા માટે સરકારે ખાસ કિસ્સાની અંદર મુખ્યમંત્રીના રાહત નિધિ ફંડની અંદરથી આ આર્થિક પેકેજ જે છે તે આપવાનો નિર્ણય કર્યો છે, જેમાં લારી અને રેકડી ધારકો છે કે જેને નુકસાન થયું છે એમને ઉચ્ચક ₹5,000ની સહાય છે તો રોકડમાં આપવામાં આવશે। 40 સ્ક્વેર ફૂટથી નાની દુકાન અથવા તો કેબિન હોય તો એને ₹20,000 રોકડા છે તો સહાય રૂપે આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકો હશે તો એમને ઉચ્ચક ₹40,000 છે તે રોકડ સહાય રાજ્ય સરકાર આપશે। આ ઉપરાંત નાની અને મધ્યમ કક્ષાની જો પાકી દુકાનો છે તો એમને સહાય પેટે ₹85,000 રોકડા રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે। માસિક ટર્નઓવર 5 લાખથી વધુ હોય તેવી જે દુકાનદારો હશે તો એને ₹20 લાખની લોન આપવામાં આવશે। 3 વર્ષ સુધી તેનું વ્યાજ જે છે એ 7% વ્યાજના દરે અને 5 લાખની મર્યાદામાં આપવામાં આવશે। આ પ્રકારનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। એટલે ખાસ જે વાણિજ્ય એટલે કે ખાસ વેપાર ધંધા જે કોમ્પ્લેક્સની અંદર જે દુકાનોની અંદર નુકસાન થયું હતું, જે લારી ગલ્લા ચાલકોને નુકસાન થયું હતું, એને પહોંચી વળવા માટે તાત્કાલિક ધોરણે આ સહાય જે છે એ રાજ્ય સરકારે SDRF નહીં પરંતુ વધારાની સહાયના ભાગરૂપે મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાંથી આપવાની જાહેરાત કરી છે। હજુ કૃષિ સિવાયના અલગ પેકેજ છે તે અલગથી જાહેર કરાશે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે। વડોદરામાં પૂર બાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે લોકો પીડિત છે, જેમને નુકસાની થઈ છે, આ નુકસાનની ભરપાઈ કરવા માટે વળતર સ્વરૂપે સહાય સ્વરૂપે રાજ્ય સરકારે જાહેરાત કરી છે। અલગ અલગ જાહેરાતો કરવામાં આવી છે। 40 સ્ક્વેર ફૂટથી મોટા કેબિન ધારકને 40,000ની સહાય, નાની મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને 85,000 જેટલી સહાય આપવામાં આવશે। 5 લાખથી વધુ ટર્નઓવર ધરાવનારને 20 લાખ સુધીની લોન આપવામાં આવશે। 7%ના દરે આ લોન આપવામાં આવશે। ત્યારે વડોદરામાં પૂરથી જે નુકસાન થયું છે તે અંગે સહાયની જાહેરાત કરવામાં આવી।